સુરતમાં વોર્ડ નંબર 4 ની મધ્યસ્થ કાર્યાલય ખાતે એમએલએ કુમાર કાનાણીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે લોકોને સાચી વાત સમજવામાં ભાજપના કાર્યકર્તા કાચા પડ્યા છે। રાઇટ ટુ એજ્યુકેશનમાં લાખો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં ફ્રીમાં ભણે છે। આ વાત આપણે લોકો સુધી મૂકી ન શક્યા એટલે આપણે કાચા પડ્યા છે। વરાછા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા તીખી ચેતવણી આપી હતી। વોર્ડ નંબર 4 ખાતે આવેલ મધ્યસ્થ કાર્યાલયમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આપણે સરકારની સારી કામગીરી હોવા છતાં લોકોને સાચી માહિતી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડી રહ્યા છે। તેમણે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રની વાત કરતા જણાવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાઓમાં મફતમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ મહત્વપૂર્ણ યોજના અંગે જનતામાં પૂરતી જાગૃતિ લાવવામાં કાર્યકર્તાઓ નિષ્ફળ રહ્યા છે। જો આપણે જ લોકો સુધી આ હકીકતો પહોંચાડવામાં નિષ્ફળ જઈએ તો વિરોધ પક્ષને ગેરમાર્ગે દોરવાનો મોકો મળી જાય છે, એમ તેમણે ઉમેર્યું। આરોગ્ય સેવાઓ અંગે પણ તેમણે કહ્યું કે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, છતાં પણ આ બાબતો જનતાને સમજાવવામાં અમારી કામગીરી નબળી રહી છે, જેના કારણે વિપક્ષ ખોટી માહિતી ફેલાવવામાં સફળ રહ્યો છે। ધારાસભ્ય કાનાણીએ વિરોધ પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે 5 વર્ષ સુધી રેશનિંગ અને બાંધકામ જેવા કૌભાંડોમાં સંડોવાયેલા લોકો હવે ચૂંટણી નજીક આવતા ધાર્મિક કાર્યક્રમો અને સુંદરકાંડનું આયોજન કરી પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકો પહેલા રામનવમી જેવા પવિત્ર તહેવારોનો વિરોધ કરતા હતા, આજે તે જ લોકો રાજકીય સ્વાર્થ માટે રામનવમીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને સાધુ સંતોના પગે પડી રહ્યા છે। જનતા હવે સમજદાર બની ગઈ છે અને આવા દ્વિચારી વર્તનને ઓળખી શકે છે, એમ તેમણે અંતમાં જણાવ્યું। કે પીપી સવણે ભરજો અને ફી ભરજો એમ કોઈ કીધું? એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા। રાઇટ ટુ એજ્યુકેશનની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડાં આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે, એ વાત આપણે લોકોને કરી ના શક્યા। આપણે કાચા પડ્યા। આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ, આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા। ને એટલા માટે આપણે લોકોની સાથે સાચી વાત પહોંચે એના પ્રયાસો અને પ્રયત્ન કરવા પડે। જે કઈ વાત લોકોમાં મૂકે એની સામે આપણે આપણી વાત મૂકવી પડે। 5 વર્ષ સુધી આત્યાઓએ નોકરા કૌભાંડ કર્યા, રેશન કાર્ડ દુકાનોના કૌભાંડ કર્યા, ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડ કર્યા અને ચૂંટણી આવી છે એટલે મારા દીકરા સુંદરકાંડ કરે છે। આ લોકોને આપણે કહેવું પડે। અત્યાર સુધી ભ્રષ્ટાચારના કાંડ કરે ને હવે સુંદરકાંડ કરે, આપણે કહેવું પડે। રામ મંદિરનો વિરોધ કર્યો, 370ની કલમનો વિરોધ કર્યો, અત્યારે રામનવમીની શુભેચ્છાઓ પાઠવે છે, કથાઓમાં જાય છે, સાધુ સંતોને પગમાં પડે છે। આ કાચિંડાઓને ઓળખવા માટેનો પ્રયાસ લોકોએ કરવો જોઈએ। એ વાત આપણે લોકો સાથે કરવી, લોકોને સાચી વાત સમજાય એવી વાત કરવી પડે આપણે।